નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું જી ન્યૂઝ ગુજરાતી આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે અમુક એવા મુખ્ય સમાચાર વિશે વાત કરવાની છે કે જે તમારા માટે જાણવા ખૂબ જ જરૂરી રહેશે। તો મિત્રો, સારું ભાઈ આપણે તે વરસાદની આગાહી વિશે સૌપ્રથમ તો હવામાન નિષ્ણાંત જે આંબાલાલ પટેલ છે તેની આગાહી મિત્રો આવી છે કે તેની આગાહી મુજબ સાતમ આઠમના તહેવારોમાં વરસાદ મિત્રો મોજ બગાડી શકે છે। એટલે મિત્રો વરસાદ તે છે ખૂબ જ અતિ ભારે શક્યતાઓ દેખાઈ રહી છે વરસાદ વરસવાની। મિત્રો 12 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળી સાથે વરસાદની શક્યતાઓ રહેશે। એટલે મિત્રો અમુક ગુજરાતના અમુક જે મુખ્ય રાજ્યો છે મિત્રો ત્યાં મિત્રો વરસાદની શક્યતાઓ ખૂબ જ રહેવાની છે। હવે તેમાં મિત્રો ખાસ કરીને સાતમ આઠમના તહેવારોમાં તો મિત્રો આ બધા આપણે વાત કરીએ કે ખેડૂતોના આંદોલન વિશે। મિત્રો બનાસકાંઠાના ખીમા ટોલ પ્લાઝા પર ખેડૂતોનો મિત્રો વિરોધ ચાલુ છે કે મિત્રો બનાસકાંઠાના જે ખેડૂતો છે તેમણે મિત્રો વિરોધ કરેલો છે કે 18 ઓગસ્ટે ખેડૂતો રોડ પર ઉતરી આંદોલન કરશે કે મિત્રો આવનારી 18 તારીખે મિત્રો આ મહિનાની 18 તારીખે ખેડૂતો જે છે કે મિત્રો રોડ ઉપર ઉતરીને આંદોલન કરવાના છે। તો તેમની મિત્રો માંગણી એ છે કે ખેડૂતો પાસેથી ટોલ ટેક્સનો વસૂલો અને સર્વિસ રોડની સુવિધા આપી કે ત્યાંના ખેડૂતો મિત્રો જે ડેલી અપડાઉન કરતા હોય છે મિત્રો ડેલી ક્યાંથી ઓર જવર કરતા હોય છે તેઓને મિત્રો ડેલી માટે ટોલ ટેક્સ ન આપવો પડે અને મિત્રો તેમને જે સર્વિસ રોડ હોય છે તેની સુવિધા પણ તેમને આપવામાં આવે। તો હવે મિત્રો એક ઉજ્જવલા યોજનામાં મિત્રો ફેરફાર આવી ગયા છે તેના વિશે આપણે વાત કરીએ કે કેન્દ્ર સરકારનો એક મોટો નિર્ણય છે કે મિત્રો ઉજ્જવલા યોજના હેઠળ હવે 12ની જગ્યાએ 9 સિલિન્ડર પર 300 રૂપિયાની તો સબસિડી મળશે। એટલે મિત્રો જે આપણે 12 સિલિન્ડરની ઉપર સબસિડી મળતી તેની જગ્યાએ મિત્રો આપણે 9 સિલિન્ડર ઉપર સબસિડી મળશે પણ મિત્રો 300 રૂપિયાની સબસિડી મળશે। અને મિત્રો નાણાકીય વર્ષ 2025-26માં લાભાર્થીઓને વાર્ષિક 2700 રૂપિયાનો ફાયદો થશે। એટલે મિત્રો 2025-26 આ વર્ષનો મિત્રો જે લાભાર્થીઓ છે મિત્રો તેઓને વાર્ષિક 2700 રૂપિયાનો ફાયદો આપવામાં આવશે। તો બીજા સમાચાર વિશે વાત કરીએ કે રાશન કાર્ડ ધારકો માટે એક મિત્રો મોટો ઝટકો છે। જો તમારી પાસે કાર, ટ્રેક્ટર, રેફ્રિજરેટર, એસી અથવા 100 યાર્ડથી વધુ જમીન હોય તો તમે મિત્રો રાશન કાર્ડ માટે અયોગ્ય છો। કે મિત્રો તમારી પાસે આટલી બધી જો આમાંથી અમુક વસ્તુ હોય તો મિત્રો તમે આના માટે રાશન કાર્ડ માટે અયોગ્ય છો। અને મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં રૂપિયા 2 લાખથી વધુ અને શહેરી વિસ્તારોમાં રૂપિયા 3 લાખથી વધુ આવક હોય તો રાશન કાર્ડનો લાભ નહીં મળે। એટલે મિત્રો જો તમારી મિત્રો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય અને તમારી આવક મિત્રો 2 લાખ અથવા તો 3 લાખ તેનાથી વધુ પણ હોય તો મિત્રો તમને રાશન કાર્ડનો લાભ આપવામાં આવશે નહીં। હવે મિત્રો આપણે બીજી વાત કરીએ કે પીએમ ફસલ વીમા યોજના એટલે કે 2024-25ના મિત્રો રવિ પાક માટે જે વીમો કરાવનાર ખેડૂતોના ખાતામાં આજે મિત્રો નાણાં જમા થશે। એટલે મિત્રો જે 2024-25ના મિત્રો રવિ પાક માટે વીમો મિત્રો જેઓએ કરાવ્યો હતો તેઓ ખેડૂતોના ખાતામાં આજે મિત્રો જે તેમનું વીમો હશે વીમાના પૈસા છે તે મિત્રો ખાતામાં આવી જશે। હવે મિત્રો તેનો હેલ્પલાઇન નંબર આપણે જાણી લઈએ તો 14 444 પર સંપર્ક કરીને મિત્રો આપણે જે અરજી છે તે મિત્રો કરાવી શકીએ છીએ। આ મિત્રો તેનો હેલ્પલાઇન નંબર છે। જો પણ મિત્રો તમે ક્યાંય અટવાઓ છો તો મિત્રો આ નંબર તમારે કોલ કરવાનો રહેશે। તો હવે મિત્રો છેલ્લા સમાચારમાં આપણે નજર નાખી કે હીરા ઉદ્યોગ ઉપર એક મોટો સંકટ છે મિત્રો કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મિત્રો 50% ટેરિફના નિર્ણયથી સુરત અને મુંબઈના હીરો ઉદ્યોગ પર બેરોજગારીનું સંકટ દેખાઈ રહ્યું છે। મિત્રો જે અમેરિકાના રાષ્ટ્રપતિએ જે આપણા ઇન્ડિયા પર મિત્રો જે 50% ટેરિફ મિત્રો રાખ્યું છે તેના નિર્ણયથી મિત્રો સુરત અને મુંબઈના હીરો ઉદ્યોગને મિત્રો મોટું બેરોજગારીનું સંકટનો સામનો કરવો પડશે। તો મિત્રો આ મુખ્ય સમાચાર છે મિત્રો આપણે આ વિડીયોમાં જાણીએ। મિત્રો આવા અવનવા સમાચાર જાણવા માટે અમારા ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દીધો। વિડીયો મિત્રો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલ સાથે જોડાઈ દીધો। તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ખૂબ ખૂબ ધન્યવાદ।